महादेव्याः कुक्षिरत्नौ शब्दजितवरात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् कल्याणपादपारामं श्रुतगङ्गा हिमाचलम् विश्वाम्भोजरविन्देवां वन्दे श्रीनाथनन्दनम् अज्ञानातिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 531। મુંબઈ આસોવદ અમાસ વિક્રમ સંવત 1950 તારીખ 28/10/1894। પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને લખાયેલી પત્રાવલી પ્રસાદીમાં એક ઓર પ્રસાદી છે। આ પત્ર પણ પૂજ્ય શ્રી સૌભાગભાઈને લખાયેલો છે। 530 નંબરનો પત્ર જે યથાશક્તિ વિચારણા પૂરી કરી એ મહાત્મા ગાંધીજીને લખાયો હતો। દુનિયામાં રાષ્ટ્રભક્ત દેહભક્ત તો ઘણા છે, પણ ગુરુભક્ત તો કોક જ છે, આપણે જાણીએ છીએ। તે ગાંધીજીને લખાયેલા પત્રની આપણે વિચારણા કરી। આજે આ પત્રની વિચારણા યથાશક્તિ કરીએ। આપના લખેલા 3 પત્રો પહોંચ્યા છે, જેનો પરમાર્થ હેતુ એ પ્રસંગ હોય તે થોડી એક વિગત જો આજીવિકાદી પ્રસંગ વિશે લખે કે જણાવે તો તેથી ત્રાસ આવી જાય છે। સૌભાગભાઈને વારંવાર વિનવણી કરી છે અને સૌભાગભાઈ એ કૃપાળુ દેવને વારંવાર વિનવણી કરી છે કે કંઈક ભભૂત લાવો, કંઈક કૃપા કરો, કંઈક આડું-અવળું કરો કે જેથી કરીને મારું જલ્દી આજીવિકાનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય અને આપણે નિરાંતે કલ્યાણ કરી શકીએ। અવકાશ ફુરસદ જોઈએ તેટલા મળે, કંઈક કરવા વિનંતી છે। આ કરે છે, તે કરે છે, છાપા મેગેઝિનમાં આવે છે, ડુંગરસિંહભાઈ કહે છે, એ બધું લખીને હજુ પણ લખે છે। એક વાક્યમાં રૂના વેપારના જે સોદા હતા, કચ્છમાં અંજારમાં રૂ હતું અને ત્યાંથી લખાયેલો પત્ર હતો આની પહેલાંનો, અને તે બાબત હતું। એ પૂરું થઈ ગયું હોય તો પણ ઉપાધિના ઢગલા રહ્યા કરે છે, એટલે કંઈક ને કંઈક કૃપાળુદેવને લખાઈ જાય છે। એમાં એમ પણ લખ્યું છે છેલ્લા એક પત્રમાં કે ભગત ભૂખે મરે, જ્ઞાની મોજ કરે, જગત હાંસી કરે। આ કઈ જાતનો ન્યાય છે? એવું એક પદ છે, એટલે કે તમે આ ભગતડાનું કાંઈ કરતા નથી અને અમે તમારા જ્ઞાનમાં કશું સમજતા નથી, જોઈએ તેવું આવડતું નથી, પણ અમને ગોપીભાવ છે અને અમે તમારા જ્ઞાનમાં કંઈ જાણતા નથી, વિશેષ જાણવું નથી, અને અમે તો મન બહેલાવા અથવા તો કંઈ આનંદ થાય, પ્રસન્નતા થાય એટલે કોઈક પ્રશ્ન પૂછાવીએ છીએ, બાકી અમને તો તમારું જ શરણ છે, એવી બધી વાત લખે છે। એ ગોપીભાવ લખે છે, હજુ ગોપીભાવ થયો નથી। સૌભાગભાઈ કૃપાળુદેવને ગુરુ તરીકે માને છે, ભગવાન માને છે, અનેક વિશેષણોથી નવાજે છે, પણ પ્રતીતિમાં હજુ ક્યાંક અંશે કચાશ છે, જેથી કરીને આવા પ્રશ્નો પણ લખે છે। અને જે વાત કહી હતી કે હું નદીની શાખે સંધ્યા કાળે અને આપના સિવાય મને કોઈ શરણ ન હો, એ ભાવ આવવાને વાર છે, એ કબૂલાત હજુ કરવું નથી, એટલે કંઈક કચાશ છે અને આવું લખે છે। પણ કૃપાળુદેવ જેમનું નામ દરેક જીવ ઉપર અનંતી કરુણા, સૌભાગભાઈ ઉપર પૂર્વનું કનેક્શન, ઋણાનુબંધ અને ચૂકવવાનું છે, ફેડે છે અને કહે છે કે ગમે તેવું લખે, ગમે તેવું વર્તે, કોઈના વિશે લખે, આ બીડી પીવે છે, અને તમાકુનું વ્યસન છે, અને આ છોડાવવા જેવું છે, આ લીમડીના ઠાકોરને સમજાવવા જેવું છે, દીપચંદજી મુનિને સમજાવવા જેવું છે, આ સમજી જાય તો ઘણું કલ્યાણ છે, વગેરે વગેરે। પરંતુ કૃપાળુદેવ એ પ્રત્યે જવાબ આપે છે, સમતા શાંતિ રાખે છે, ખીજાય છે, વઢે છે, મીઠો ટપકો છે, પરંતુ શાંત ઠેકાણે લાવે છે। છેક સુધીની દશા, પરમ પુરુષ દશા વર્ણન સુધી સૌભાગભાઈને લાવ્યા છે, મૂક્યા છે, એનું નામ કૃપાળુદેવ। એટલે હજુ કૃપા વરસતી જ છે,
એ મૂકી દે છે કે આને સમજતા જ નથી, આનું ઠેકાણું જ પડતું નથી, લોંગ વે ટુ ગો, આને કેમ ક્યારે થશે એ મૂકી દેતા નથી. એ પૂરેપૂરી કરુણા છે અને છેક સુધી ન્યાય આપ્યો છે. પરમાત્મા પોતાની શૈલી છોડતા નથી અને સૌભાગભાઈ પોતાની રીતે મૂકતા નથી. ધીમે ધીમે ઓછી કરી છે પરંતુ લખે છે. ક્યારેક જ્ઞાન ગોષ્ઠીના પ્રશ્નો પણ મૂક્યા છે પરંતુ વ્યવહાર આવીને ઊભો રહી જાય છે. કૃપાળુદેવ કહે છે કે થોડીક પરમાર્થની થોડીક વિગત પણ લખી હોત તો બરોબર હતો. આ તો આજીવિકા વિશેનો પ્રસંગ લખાવો, તેથી ત્રાસ થઈ જાય છે, ત્રાસ આવી જાય છે. આગળ જઈએ કે પણ આ કડીકાળ મહાત્માઓના ચિત્તને પણ ઠેકાણે રહેવા દે તેવો નથી, એમ વિચારી મેં તમારા પત્રો વાંચ્યા છે કે તમને એવી દશા છે તો કૃપાળુદેવને ઓછી ઉપાધિ છે, ઓછી અવદશા છે, તેમ છતાં પણ કહે છે કે તમે તમારી રીતે કરો, હું મારી રીતે કરું. આપણે ધંધામાં ભાગીદાર અને તમારું ઋણ પૂરું થઈ જાય એમ પણ કૃપાળુદેવે કહ્યું નથી, કેમ કે સમય સંજોગ સમજી વિચારીને કહે. અમારે તો માથે પિતાશ્રીનું રવજીભાઈનું દેવું છે, અમારું દ્રવ્ય દેવું ને ભાવ દેવું બંને જલ્દીથી પૂરા કરવા છે. પણ તમારે એવું કાંઈ નથી, તમારે તમારા કુટુંબના ભરણ પોષણ માટે કરો છો, તમારા પછી બધા દીકરા દીકરીનું થઈ રહેશે, પત્નીશ્રીનું થઈ રહેશે, શું કામ આટલી ચિંતા કરો છો? નાકની તો રાખ થવાની છે. અગ્નિ સંસ્કાર થાય તો નાક બાકી રહેતું નથી, તો નાક બળી જાય છે. દાંત કદાચ નહીં બળતા હોય પણ નાક તો બળી જાય. તો કે નાકની પાછળ આટલું બધું શું ગેલું છે, લોકલાજ શું છે? જ્યારે સૌભાગભાઈને એમ થાય છે કે પહેલાંના નગર છે કે એમના પિતાશ્રીને પણ થતું હતું, રતલામના મુનિ પાસેથી કંઈ લઈ આવ્યા, વિજ્ઞાન વગેરે આપણે જાણીએ છીએ. તે મુનિશ્રીએ પણ કહ્યું હતું કે તમે અમારી પાસેથી લૌકિક ફળની ઈચ્છા વાંછાઈ આવ્યા છો. એ મુનિએ પણ એમ જ કહ્યું હતું, છતાં પણ આટલો બધો તમને મનમાં ઉદ્વેગ છે તો હું તમને આ બીજ જ્ઞાન આપું છું, પણ તે તમે યોગ્ય નથી, તમે કોઈ યોગ્ય જીવને આપવા કૃપા કરશો જી. અને તે બીજ જ્ઞાનની વાત એ પ્રમાણે છે. પણ મુનિ ચલિત થયા નથી, પોતાની લબ્ધિ ફોરવીને કાંઈ કર્યું નથી, સિદ્ધિ આપી દીધી નથી. એ વિચારવા જેવી વાત છે. તો કૃપાળુદેવ તો કાંઈ કરે એવા નથી. મુનિશ્રીએ તો આટલું બીજ જ્ઞાનની કૃપા કરી, તો કે કૃપાળુદેવ જે કરે તે બીજી કૃપા છે. એ પરમાર્થમાં પોતાના જેવો કરીને મૂકે, સમકક્ષ થઈ જાય. પારસ મણી એ તો લોઢાને સોનું કરે, પણ અહીંયા સોનું નહીં, પણ આ ગુરુદેવ અથવા આ કૃપાળુદેવ કે આ ભગવાન પારસમણી કેવો છે તો કે પોતાના જેવો જ કરે, સમકક્ષ કરે. લોઢું ન જોઈએ સામે, જેવો હોય તેવો ચાલશે, પણ એને સોનું કરે નહીં, પણ સોનાનો પુરુષ કરે. જીવતો જાગતો સમયસાર કરે, સમયસાર ભણે ભણાવે, દલીલ કરે, ચર્ચા કરે તેમ નહીં, પણ જીવતો સમયસાર. તે કૃપાળુદેવ બીજાને પણ સમયસાર કરે. આત્મા કરી લાવીને મૂકી દે, આત્મા પર લાવીને મૂકે, પરમાત્મા પદની પ્રાપ્તિ કરાવે. તેવા ભગવાન, તેવા ગુરુની વાત છે. તો મહાત્માઓના ચિત્તને પણ આ કાળ ઠેકાણે રહેવા દે તેવો નથી, ઠેકાણે રહેવા દે તેવો નથી. સૌરાષ્ટ્રની પરિભાષા આવી ગઈ કે ઠેકાણું પડે એવું નથી, અથવા તો અમને કાંઈ ઠેકાણે રહે નહીં, એટલે કે વ્યવસ્થિત રીતે જોગવાઈ થાય તેવું નથી. અમને પણ અમારું ઠેકાણું પાડવાનું કહ્યું છે તો કે મોક્ષે જવાનું છે, તો અમને અમારું કરવા દો, પણ મહાત્માઓના ચિત્તને પણ ડગમગાવી દે, હલબલ થઈ જાય, ખડભડાવી મૂકે. એવો આ સંસાર સમુદ્ર છે. ભવસાગરમાં કોઈક વખત ગડકા ખાઈ જવા એવું છે, પરંતુ અમને પણ વિચાર કરવો જોઈએ, જાગૃતિ રાખવી પડે છે. તો બધાને થાય એમાં નવાઈ નથી. તો અમારા મહાત્માઓના ચિત્તને પણ ઠેકાણે રહેવા દે તેવો કોણ નથી, કડીકાળ નથી. એમ વિચારી મેં તમારા પત્રો વાંચ્યા છે. નહીં તો પત્રો વાંચવાનો એ કોને ફુરસત કે અવકાશ છે, એવું કંઈક કૃપાળુદેવને કહેવાનું લાગે છે. તેમાં વેપારની ગોઠવણ વિશેમાં જે આપે લખ્યું તે હાલ કરવા યોગ્ય નથી. છતાં જ્ઞાની પુરુષ ક્ષમતા રાખીને, કરુણા રાખીને આટલું લખું છું, બોલું છું, તો એમ કે 2 લીટી વધારે એમ કરીને જવાબ આપ્યો કે વેપારની ગોઠવણમાં તમે જે કંઈ જોગવાઈ કરવાનું લખ્યું છે તે હાલ કરવા યોગ્ય નથી. બાકી તે પ્રસંગમાં તમે જે કંઈ જણાવ્યું છે તે કે તેથી વધારે તમારી વતી કંઈ કરવું હોય તો તેથી હરકત નથી. તેમાં તમે જે લખ્યું છે તે સૌભાગભાઈ જાણે ને કૃપાળુદેવ જાણે, તો કે તેથી વધારે તમારા વતી કંઈ કરવું હોય તો તેથી હરકત નથી. તમારા વતી કરવું હોય તો વાંધો નથી, કેમ કે તમારા પ્રત્યે અન્ય ભાવ નથી. અમે તમે જુદા નથી, કોઈ પણ મુમુક્ષુ જુદા નથી, ભિન્ન ભાવ જેને પોસાતો જ નથી. કેટલાય પત્રો પહેલાં, કેટલાય વખત પહેલાં લખ્યું છે કે અમને કોઈથી જુદાઈ નથી. જેવો આ આત્મા પ્રત્યે એટલે પોતાના આત્મા પ્રત્યે સ્નેહ છે, જેવું આત્માનું કલ્યાણ કરવું છે, એવું જ જગતના કે ઘરના બીજા જીવો પ્રત્યે સ્નેહ છે, કલ્યાણ કરવાની ભાવના છે.
એમાં કોઈ પત્નીશ્રી છે એટલે ઘરવાળા કે ઘરના કહેવાય એવો કોઈ ભેદભાવ કે પક્ષપાત નથી. માતુશ્રી છે માટે વિશેષ એવું પણ નથી. ક્યાંય અમને કોઈ મુમુક્ષુ વાલો, આ ઓછો વાલો, આના પર વધારે વાત્સલ્ય, આનું પહેલું કલ્યાણ થાય તો સારું, આનું પછી થાય તો સારું, અને આમ ન કહેવું, આને આમ કહેવું, એવો કોઈ અમને ભેદભાવ જુદાઈ નથી. મુમુક્ષુ જ્ઞાની પ્રત્યે ભિન્ન ભાવ રાખે છે, પણ જ્ઞાની મુમુક્ષુ પ્રત્યે ભિન્ન ભાવ રાખતા નથી. તમારા પ્રત્યે અન્ય ભાવ નથી, બીજો કોઈ ભાવ નથી, જુદાઈ નથી, ભિન્નતા નથી. અભેદ ભાવે ભક્તિ છે. તમે પણ એમાં આવી જાઓ, જેને નિયમસાર જેવું શાસ્ત્ર નિશ્ચય ભક્તિ કહે છે, યોગ ભક્તિ કહે છે. કે જ્ઞાની પુરુષની હાજરીમાં સામા શિષ્યનું જે કોઈ હોય તેનું વર્તન જુદું, અને જ્ઞાનીથી જુદા પડે એટલે કે દૂર જાય ત્યારે પાછું વર્તન જુદું. તો ચાવવા બતાવવાના જુદા કે ભેદભાવ, ભિન્ન ભાવ આવી જાય છે, તે કદાચ મુમુક્ષુને આવી જાય છે, પણ અમને નથી. એટલે અન્ય ભાવ નથી. એટલે આ એક ભાવ આત્મભાવ છે. એક સિવાયનું બીજું, આત્મભાવ સિવાયનું બધું બીજું તે અન્ય ભાવ, બીજું તે બીજું, પર તે પર, ઈતર તે ઈતર, અને પોતું તે પોતું. પણ જીવ પોતા પર આવીને ક્યારે ઊભો રહે? પોતાપણું મૂકશે ત્યારે. એ પત્ર પણ સૌભાગભાઈને જતો 2-4 દિવસ પહેલાં કે ભગવતનું સંભાળશે, પણ જ્યારે જીવ પોતાપણું મૂકશે ત્યારે. એ જ વસ્તુ અહીંયા આવી કે અમને તમારા પ્રત્યે અન્ય ભાવ નથી. આત્મભાવે જ આ લખાય છે, કહેવાય છે. માત્ર 44 વર્ષ મોટા છે, વડીલ છે, મુરબ્બી છે, સૌરાષ્ટ્ર કાઠિયાવાડ છે, એટલે કેટલોક વિનય ચૂકે નહીં. એમાં પોતે સત્પુરુષ છે, એટલે પોતાની શૈલી, પોતાની રીતિ, પોતાનો વિનય ચૂકતા નથી. બાકી અમને બીજું કાંઈ કહેવાનું નથી. એટલે કે ઠેકાણે રહેવા દેતો નથી એવો ભાવ છે. સ્થિર થવા દેતો નથી. સ્થિર, પછી એના ઉપરથી ઠીકરું શબ્દ આવ્યો, અને એના ઉપરથી સ્થિતિ શબ્દ આવ્યો. એટલે એટલે સ્થાપના, ઊભા રહેવું, એના ઉપરથી આ બધી વસ્તુ છે. એટલે કે ઠેકાણે મીન્સ સ્થિર રહેવા દેતો નથી. અને ઠેકાણું પણ સાચો શબ્દ તો સ્થા ઉપરથી આવ્યું, સ્થનો ઠ થઈ ગયો. એટલે આપણને બોલતા ફાવે નહીં, એટલે સ્થા ઠેકાણું એમ થોડું બોલે. સ્થાણું બોલતા નથી ફાવતું, એટલે ત્યાં ઠેકાણું કહી દીધું. એટલે અમને પણ સ્થિર થવા દે નહીં, યથાયોગ્ય સ્થાને રહેવા દેતો નથી. માત્ર આત્મભાવમાં રહેવું હોય, અખંડ આત્મદ્રવ્ય, આત્મ સ્વભાવમાં રહેવું હોય, તે રહેવા દેતો નથી. એવો આ કાળ છે, એવો આ વ્યાપારનો પ્રસંગ છે. પરંતુ તમે પણ સ્વસ્થતા રાખશો. એટલે અહીંયા આ પત્ર પૂરો થાય છે. પછી 532મો પત્ર. મુંબઈ, આસોવદ અમાસ, વિક્રમ સંવત 1950, તારીખ 28/10/1894. એટલે કે તે જ દિવસે લખાયેલો પત્ર છે. અને પહેલાં એક પત્તું પોસ્ટકાર્ડ લખાઈ ગયું, વળી પછી બીજું લખ્યું. એટલે તે જ દિવસે સૌભાગભાઈને આ બીજો પત્ર લખ્યો છે. તમારા લખેલા 3 પત્રોના ઉત્તરનું એક પત્તું આજે લખ્યું છે, જે આ 531મું લખાઈ ગયું. તે પત્તું કહેતા પોસ્ટકાર્ડ એમ સમજું છું. જે બહુ સંક્ષેપમાં લખ્યું હોવાથી તેનો ઉત્તર વખતે ન સમજી શકાય, તેથી ફરી આ પત્તું લખ્યું છે. પોતે જ લખ્યું છે, પેલા સમજી જાય એવું છે, પરંતુ જાણે કે સૌભાગભાઈ નહીં સમજી શકે કે કાંઈક બીજો અર્થ કરશે, તો ફરીથી લખ્યું છે કે તમારું ચીંધેલું કામ આત્મભાવ ત્યાગ કર્યા વિના ગમે તે કરવાનું હોય તો તે કરવામાં અમને વિષમતા નથી. તમારું ચીંધેલું કામ, ત્યાં જ આપણને રૂવાડા ખડા થઈ જાય કે ભગવાનને વળી કામ ચીંધાતું હશે, પણ 44 વર્ષ મોટા તો ચીંધ્યું હશે. ચીંધેલું એટલે શું? તો કે તમારું કહેલું, તમારું નિર્દેશેલું, આંગળીથી બતાવેલું, સોંપેલું, આ બધા અર્થ ચીંધેલું થાય. અંગુલી નિર્દેશ કરીએ તે પણ એ જ છે. એટલે કે કદાચ અંગુલી નિર્દેશ જ છે, રીતસરનું સોંપવાની વાત નથી, તમારું બતાવેલું. એ કામ જો આત્મભાવ ત્યાગ કર્યા વિના થઈ શકતું હોય તો અમને કરવામાં કોઈ વાંધો નથી, મુશ્કેલી નથી, વિષમતા નથી. એટલે કે સમતા જ છે, સમભાવ છે. બાકી અમારે કરવા જેવું નથી એમ. એટલે એમાં ઘણું કહી દીધું કે તમારા કામમાં જો આત્માની વાત હશે કે આત્મભાવ જ રહેતો હશે તો કરશું. સૌભાગભાઈને એવું કામ તો છે નહીં, હું સમજું છું ત્યાં સુધી. એમાં વિષમતા નથી, એટલે અમને કરવામાં કંઈ પ્રતિકૂળતા નથી. પણ જો આત્મભાવ ત્યાગ કર્યા વિના થતું હશે તો આત્મભાવ રાખીને તો કેવી રીતે આવા બધા કામ થાય વ્યવહારના? તેમ છતાં આવું લખ્યું છે. પણ અમારું ચિત્ત હાલ તમે જે કામ લખો છો તે કરવામાં ફળ નથી, એમ જાણીને તમારે તે વિચાર હમણાં ઉપશમાવવો યોગ્ય છે.
અમારું ચિત્ત આમાં જાય તેવું નથી અને તે કરવામાં કંઈ તમે જે કામ કહો છો તે કરવામાં ફળ નથી, એટલે કે રિઝલ્ટ આવવાનું નથી, પરિણામ આવવાનું નથી એમ જાણીને તમારે તે વિચાર હમણાં ઉપશમાવા જેવો છે, મુલતવી રાખવા જેવો છે, સમાવી દેવા જેવો છે અથવા સહન કરી લેવા જેવો છે. અમે ના કહીએ છીએ આ રીતે સારી ભાષામાં, તો પણ તમે ખમી ખૂંજો, સહન કરી જજો, સહી લેજો. આગળ શું થાય છે તે ધીરજથી સાક્ષીવત જોવું શ્રેયરૂપ છે. આગળ જે થશે તે ધીરજના ફળ મીઠા, પ્રમાદના ફળ માઠા પણ ધીરજના ફળ મીઠા. કેટલીક વખત વધારે પડતી ધીરજ રાખીએ તો આપણને પણ પરિણામ મીઠામાંથી માઠા થઈ જાય છે. અહીંયા તો કૃપાળુદેવની ફરી સલાહ છે, અગાઉના પત્રોમાં પણ હતી કે ધીરજથી સાક્ષીવત જોવું શ્રેયરૂપ છે. કલ્યાણ શેમાં છે તો કે ધીરજ અવગાવો અને સાક્ષીવત જુઓ, એટલે કે જોયા કરો. આમ પણ આત્મા માત્ર જોવાનું જ કામ કરે છે, એટલે કે એક દ્રવ્ય જે કાંઈ છે એમાં આત્મદ્રવ્યની વાત લઈએ તો એ જાણવાનું જ કામ કરે છે અને જોવાનું જ કામ કરે છે. એ કોઈ બીજાનું કાંઈ હલાવી શકે, બગાડી શકે, સુધારી શકે, કરી શકે એ માનવું એ જ ભ્રામક માન્યતા છે, એ ગલત માન્યતા છે, એ ભૂલ છે, એ આત્માની આરાધના નથી, એ અપરાધ ભાવ છે કે હું કંઈક કરું. કરતાપણાનું જ્યાં સુધી ભાન કે અભિમાન છે એટલે ભોગતાપણાનું પણ છે. અને આત્મા અજ્ઞાન દશામાં કરતા ભોગતા છે, જ્ઞાન દશામાં કરતા ભોગતા નથી અને નથી જ. પણ સિદ્ધાંત ગળે ઉતરવો મુશ્કેલ છે. કોઈક વખત પોતાની નબળાઈ છે, ચારિત્ર મોહ આડો આવતો હોય અને સ્વીકાર કરે છતાં વિષમ પરિણામ થઈ જાય એ જુદી વાત છે, પરંતુ મનમાં, બુદ્ધિમાં, અભિપ્રાયમાં ખબર જ હોવી જોઈએ, ખટકો જ હોવો જોઈએ કે હું શું કરું છું, હું કાંઈ કરી શકતો નથી, હું પામર શું કરી શકું, એમ જ હોવું જોઈએ. પછી એ જ ભગવાન એમ લખે આત્મા અનંત શક્તિનો ભંડાર અને તું અનંત ચતુષ્ટયનો સ્વામી. ત્યારે વિરોધાભાસ લાગે પણ વિરોધ નથી. આત્મા અનંત શક્તિનો સ્વામી તો છે જ, હતો અને રહેશે. એને પ્રગટ કરવાનું છે, એને માન્યતામાં લાવવું તે મોટામાં મોટો પુરુષાર્થ છે. એની શ્રદ્ધા હોવી એ મોટામાં મોટો પુરુષાર્થ છે. પોતાની જ શ્રદ્ધા નથી, સેલ્ફ કોન્ફિડન્સ નથી, ત્યાં આગળ વાત જાય જ કેવી રીતે? પોતાની શ્રદ્ધા, આત્માની પ્રતીતિ, આત્માની રુચિ એ પહેલી વાત છે. પછી તરત જ એ જ શ્રદ્ધા અનુભવમાં પલટાઈ જાય છે, એટલે નિશ્ચય સમ્યક દર્શન થઈ જાય છે. તો સાક્ષીવત જોવું શ્રેયરૂપ છે. સૌભાગભાઈને આત્મા અનુભવ પર લાવવા છે, દેહને આત્મા બે ફટ જુદા લાગે એવી દશા પર લઈ જવા છે, ક્ષાયિક સમ્યક્ત્વ પમાડવું છે. આ શ્રુત કેવલીના પાદમૂળમાં ક્ષાયિક સંકેત થાય એવો કૃપાળુદેવ જેવો ધીંગ ધણી કર્યો, સૌભાગભાઈએ કર્યો. અને હજી જરાક 1 અંશ 2 અંશ 5 અંશ જે હોય તે એ નહીં જેવી કચાશ રહેતી હોય ડુંગરસિંહભાઈ ગોસડિયાને કારણે. એને જેનો સત્સંગ છે તે જે જોડીદાર છે, સંગાથી છે, એની સાથેની વાતમાં ડુંગરસિંહભાઈ કલાભાઈ ગોસડિયા વેદાંતી છે. એટલે ગમે તેવી માન્યતા કરે, ગમે તેવા પ્રશ્ન હોય, કૃપાળુદેવથી સમાધાન પામતા જાય છે, પામી રહ્યા છે, પ્રોસેસ ચાલુ છે. બંનેને જ્ઞાન થવાનું છે, પરંતુ ડુંગરસિંહભાઈ કંઈ ને કંઈ ચમત્કારની વાત લાવે એટલે સૌભાગભાઈને ચાવી ટાઈટ કરે, પ્રેરણા આપે, ઉત્તેજન આપે અને સૌભાગભાઈ લખે. એટલા માટે એ થોડુંક આડું આવે છે તો કૃપાળુદેવ કહી દે છે કે ધીરજ રાખવી અને સાક્ષીવત જોવું. જે થાય છે તે અંતરાત્માની સાક્ષીએ જોયા જ કરવું. જે થાય છે તે થાય છે, ન થાય છે તે ન થાય છે. જ્ઞાની પુરુષ વિચરે ઉદય પ્રયોગ, વિચરવું ઉદયાધીન પણ વિતલોભજો. જે થાય છે તે જોયા કરે છે, એમાં પોતે રાગ દ્વેષના પરિણામ કરતા નથી. મારાપણું તો છે જ નહીં, રતિ અરતિ ગમા નથી, બસ જે થાય છે તે થાય છે. અને જે કહેવું પડે છે તે કહે છે. વ્યાપાર કંઈ એમને એમ થાય, પૈસા આપે તો લેવા ન પડે, માલ આપવાનો હોય તો આપવો ન પડે, પરંતુ બિલકુલ મારાપણું નથી. ભરત ચક્રવર્તી જેવા યુદ્ધો ખેલે તો પણ અહિંસક કહેવાયા. તો ભરત ચક્રવર્તી અને જનક વિદેહીની જે દશા છે કે સંસારમાં ગૃહાશ્રમમાં હોવા છતાં જ્ઞાની છેક સુધી રાજપાટ ભોગવ્યું તો પણ જ્ઞાની. એ જનકજીને તો કોઈ વાર પશ્ચાતાપે નથી થયો, કે કોઈ વાર એમ થતું નથી કે મારે રાજપાટ ન કરવું જોઈએ અને સર્વ છોડી દેવું જોઈએ. જનકજીને સુલભાજીનો બહુ સુંદર સંવાદ છે. ત્યારે સુલભાજી છેક સુધી કહે છે એ નારી પણ જેવી તેવી નહોતી, નારી નારાયણી હતી અને બ્રહ્મવેદીની વાદીની હતી. તો એમણે ઘણું બધું કહ્યું, તેમ છતાં કહે છે સભા સમક્ષ ઘણો બધો ડાયલોગ થયો છે અને ચર્ચાના અંતે કહે છે કે જીવ ગમે ત્યાં રહીને કલ્યાણ કરી શકે, રાજપાટ ભોગવું, ગમે તેને દંડ આપવું, શિક્ષા આપવું, સજા ફરમાવવું, ગમે તે નિર્ણય લઉં તો પણ હું કરી શકું છું.
એટલે બે વસ્તુ જુદી જ છે. એની શ્રદ્ધામાં આવી ગયું, એના અભિપ્રાય બદલાઈ ગયો, એટલે કે દર્શનમાં તો ગયો જ છે, દેહ છતાં દેહાતીત દશા, કાંઈ જ અડતું નડતું ન હોય એવી રીતે જનક વિદેહી કરી ગયા, ભરતજી પણ કરી ગયા. તો પણ કૃપાળુદેવ કહે છે કે એનો અર્થ એમ નથી, એના દૃષ્ટાંત લેવા જેવા નથી. બોધ લેવાનો લઈ લેવાનો છે કે એવી દશા મેન્ટેન કરવાની છે, પરંતુ આખરે તો તીર્થંકર દેવ જેવા તીર્થંકર દેવ મતિશ્રુત અવધિ જ્ઞાન જન્મથી હોવા છતાં પણ સર્વસંગ પરિત્યાગ કરીને ચાલ્યા ગયા છે. તેઓ શ્રીને પણ ઘરમાં કે વનમાં કોઈ ભેદ રહ્યો ન તો એટલો આકરો કે પ્રચંડ કે પ્રખર વૈરાગ્ય હતો, અને તે જ ભવે મોક્ષે જવાના હતા, પણ તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરેલું હતું, એટલે એમને છેલ્લે સર્વસંગ પરિત્યાગ તો લેવાનું હતું જ, લીધો અને કરી ચૂક્યા. પરંતુ એમનો દૃષ્ટાંત કે આદર્શ લે છે કૃપાળુદેવ. એમ નથી કહેતા કે જો જનકજી ભરતજી રહ્યા તો અમે પણ રહીશું ને અમારું પણ કલ્યાણ છે જ. એમણે કલ્યાણ કર્યું જ છે. રત્નત્રયનો જ વ્યાપારી હતો. બોમ્બેની ઝવેરાતની પેઢીમાં એ ઝવેરી કેવો તો કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રનો વ્યાપાર કર્યો છે, એમાં ના નથી. પરંતુ એમણે સર્વસંગ પરિત્યાગ જે ધોરી માર્ગ છે એની અવહેલના કરી નથી, ઉપેક્ષા કરી નથી, કે તે વસ્તુ તો છે, અમને પણ ભાવ છે. માતુશ્રીની આજ્ઞા મળી નહીં, અને માતુશ્રીએ આજ્ઞા આપી ત્યારે એમ કહ્યું કે હવે તમને જે આ દશા છે તેમાંથી તબિયતની અનુકૂળતા રહેતી નથી, થોડીક તબિયત સારી થઈ જાય તો હું તમને દીક્ષાની આજ્ઞા આપું છું, વાંધો નથી. પણ છેલ્લે આજ્ઞા આપી પછી શરીર સામું પડ્યું અને અંતરાય આવી, એટલે કે એ કર્મ પ્રમાણે કરી નહીં શક્યા, ભાવના પ્રમાણે કરી શક્યા નહીં. પરંતુ ભાવ ત્યાગ, અંતર ત્યાગ તો જબ્બર હતો. ભાવ મુનિ તો હતા ને હતા જ, આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય, બાકી કુળગુરુ કલ્પના આત્માર્થી નહીં જોઈ. તો એવા કૃપાળુદેવને સૌભાગભાઈને પણ ઠેકાણે લાવવા છે. ધીરજથી સાક્ષીવત જોવું શ્રેયરૂપ છે. બહુ જ શરૂઆતમાં જૂઠાભાઈને પત્ર લખેલો છે, એમાં પણ છેલ્લી લીટી ધીમેકથી મૂકી દીધી છે કે જનમંડળની અપેક્ષાએ હતભાગ્ય કાળ છે, પણ એક અંતરાત્મા જ્ઞાની સાક્ષી છે. અંતરાત્મા જ્ઞાની સાક્ષી છે, એમાં એમણે સિદ્ધાંત મૂકી દીધો કે હું અંતરાત્મા, સમ્યક દૃષ્ટિ તો જરૂર, અને કોઈ પણ જીવ સમ્યક દૃષ્ટિ થાય છે અંતરાત્મા કહેવાય છે, એ જ સાક્ષી છે. આમ પણ આત્મા સાક્ષી જ છે, બીજું કાંઈ નથી. એટલે જ્ઞાતા દૃષ્ટા ભાવ તરીકે જેણે રહેવાનું છે, અહીંયા તો જ્ઞાતા દ્રષ્ટાની બદલે એકલું જ્ઞાતા ભાવ, અગર તો એકલું દ્રષ્ટા ભાવ, બસ જોયા કરો. અક્ષ એટલે આંખ, અક્ષ એટલે આત્મા, બંને વાત થાય છે. સાક્ષીમાં સ વત્તા અક્ષ એટલે આત્માથી જ અનુભવો કે જુઓ જાણો, અને નહીંતર ઇન્દ્રિય એટલે આંખ છે તો કે આંખ જ બધું કરે છે ને બીજું જીભ કરે છે. દેખત ભૂલી કેમ છે, મિથ્યાત્વ કેમ છે, દર્શનમાં કેમ છે, તો કે જીવે ઊંચું જોયું નથી. એક જ્ઞેય બીજું જ્ઞેય જેવું એક બાજુથી બીજે જાય છે, એટલે તરત જ જુએ છે ને ભૂલે છે. તરત જ સારું નરસું, શુભાશુભ ભાવ, સાચું ખોટું કંઈક ને કંઈક વિકલ્પ વિગત કરે છે અને મુઓ, એટલે કે આત્માની વાત ઉપરથી જતો રહે છે, સ્વરૂપ ભૂલી જાય છે, આત્માનું વિસ્મરણ થાય છે. અન્ય વસ્તુ, વ્યક્તિ કે જ્ઞેય જે કંઈ છે તેના પ્રત્યેના ભાવ આવી જાય છે અને ગમા કરે છે, અંશે પણ કર્યા કરે છે. એટલે કે એ કરી શકતો નથી, સ્વરૂપને યાદ રાખી શકતો નથી. તો સાક્ષી ભાવમાં આંખ અને આત્મા સમ્યક દર્શન તો છે જ, એટલે એ તને આમને લાવવાનું છે. તો કે એ સમ્યક દર્શન, નિશ્ચય સમ્યક દર્શન અનુભવપૂર્વકનું લાવવા માટે તમે આંખથી, આત્માથી જોયા કરો, એટલે કે બધું જ માત્ર જોયા કરો. તેમ હાલ બીજો કંઈ ભય રાખવો ઘટતો નથી. કૃપાળુદેવે સૌભાગભાઈને નિર્ભય રહેવાની કેટલી વાર શિખામણ આપી છે, બહુ જ શરૂઆતથી આપી છે. આટલું કોઈ મુમુક્ષુને કહ્યું નથી. જનરલી સ્પીકિંગ, સામાન્યપણે આપણને બધાને કહ્યું છે, બીજા જીવોને કહ્યું છે. સૌભાગભાઈને તો બિલકુલ શરૂઆતથી. અહીં તો અમૃતની સચોડી નાળિયેરી છે, એવો 180મો પત્ર, એમાં પણ કહી દીધું છે છેલ્લે કે આનો સંગ થયા પછી સર્વ પ્રકારે નિર્ભય રહેતા શીખવું. શરૂઆતમાં જ, સાવ શરૂઆતમાં તો કે આનો સંગ એટલે કૃપાળુદેવનો, આત્માનો કૃપાળુદેવનો સંગ થયો છે, તો પછી હવે તમારે બધી રીતે, બધા પ્રકારે નિર્ભય રહેતા શીખવું. જીવને મૂંઝવે છે મુખ્ય 7 ભય, આ લોકનો, પરલોકનો, શરીરની વેદનાનો, છેલ્લે મરણનો, અને વચ્ચે આજીવિકાનો, એથી વધારે સુરક્ષા સલામતીનો, જે પામ્યા છીએ, ભોગવ્યું છે, મેળવ્યું છે, સંપત્તિ વગેરે દ્રવ્ય, સ્થૂળ દૃષ્ટિએ લક્ષ્મી, તેને પછી સાચવવી, તે ઓછી પડશે, આજીવિકા માટે વધારે થશે, અને એને કેમ સાચવવી, ક્યાં ઇન્વેસ્ટ કરવું, કેવી રીતે બધી જોગવાઈ કરવી, એમાં ને એમાં જીવનો ઉપયોગ રમે છે. એ ત્યાંથી નિવૃત્ત થયો નથી. મનથી નિવૃત્ત થવું એ મોટી સાચી ખરી નિવૃત્તિ છે, પણ જીવ એ રીતે નિવૃત્ત થતો નથી.
અને હજુ એકાદ ભય રહી ગયો તે અકસ્માતનો, કે કંઈક થઈ જાય તો, વખતે થઈ જાય તો, પણ બધું એમ જ છે. તો કે સાથે સાથ ભય ક્યારે જાય? તો કે સમ્યક દર્શન થાય તેને ભય હોઈ શકે નહીં. નિશંકતાથી નિર્ભયતા હોય છે અને નિર્ભયતાથી નિસંગતા પ્રાપ્ત હોય છે. તે નિસંગપણું એટલે બીજું કાંઈ નહીં, નિશ્ચય સુખ, મોક્ષનું સુખ અને આત્માનું સુખ. એ છેવટની વાત આવી. શરૂઆત તો કે નિશંકિતતા, ડાઉટલેસનેસ, કોઈ પણ બાબતમાં અંશ માત્ર શંકા નહીં. બીજામાં હોય તો કદાચ ચાલશે, વસ્તુ આવી છે કે તેવી, તે વિકલ્પ ચાલશે. આત્માની વાત કે બાબતમાં નો ડાઉટ એઝ સચ. એ કેવલ જ્ઞાની ભગવાને જેમ આત્મા કયો છે, કૃપાળુદેવે જેમ લખ્યો છે, કયો છે, એમ જ છે. મારું સ્વરૂપ પણ એવું જ છે. એટલી નિશંકતા હોવી જોઈએ કે મારો આત્મા એમનાથી જુદો નથી, મારું સ્વરૂપ સ્વભાવ એમનાથી જુદો નથી. એમણે પ્રગટ કર્યું, મેં પ્રગટ નથી કર્યું. બાકી સત્તા શક્તિ સ્વરૂપે તો બંને એક જ છે, એમાં મિનમેક નથી. આટલી નિશ્ચયાત્મક વાત જો આપણને બેસે નહીં તો આપણે કેવી રીતે મોક્ષે જવાના છીએ? નિશ્ચયની વાત અઘરી નથી, બિલકુલ સહેલી છે. 2 ને 2 4, 4 ને 1 5 જેવી છે. વ્યવહારની વાત જ વિકટ ને વસમીને અઘરી છે. આડું અવડું, ઊભું ચવડું, લાંબુ પોડું, ક્યાંય પાર ના આવે એવી વ્યવહારની વાત છે. વિકલ્પ ભેદ ભાંગા કેટલા બધા શાસ્ત્રોમાં. તો કે જીન પ્રવચન દુર્ગમ્યતા, થાકે અતિમતિમાન, અવલંબન શ્રી સદગુરુ, સુગમ અને સુખખાણ. માટે તે કરવા જેવું છે. કોઈ ભય રાખવો ઘટતો નથી. જ્યારે એમ કહી દઈએ કે અહીં તો અમૃતની સચોડી નાળિયેરી છે, પછી શું ભય હોય? અને એમાં સૌભાગભાઈને પર્સનલી મળ્યા ત્યારે કહ્યું, પત્ર લેખનમાંય કહ્યું, અને એમને કહ્યું એટલે એમને એકને જ કહ્યું છે, આપણને પણ એ રીતે મળ્યું કહ્યું છે. તો આપણે શું ભય કરવાનો? એમાં વળી મરી જવાનો ભય શું? પહેલાં એવો નિશ્ચય તો કરી રાખીએ. મરણ આવે ત્યારની વાત ત્યારે છે. અત્યારથી શું કામ ભય સંજ્ઞામાં ફફડવું જોઈએ? એકેય ભય આપણને પોસાય નહીં. એટલે કે શંકા રહિતતા અને શંકાનો એક અર્થ ભય થાય છે. આપણે શંકા એટલે સંદેહ કે અંદેશો કહીએ છીએ, એ તો છે જ, પણ જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્ઞાન તહા શંકા નહીં સ્થાપ. એ કૃપાળુદેવે કેવું સુંદર કીધું. એટલે શંકા ભય રાખે એ આપણે નહીં, આપણે રાખવાનું જ નથી. આવી જ સ્થિતિ બહુ કાળ રહેવાની છે એમ છે જ નહીં. સૌભાગભાઈને લખ્યું છે છેલ્લું વાક્ય આ પત્રનું, કે અને આવી જ સ્થિતિ એટલે કે જે આજીવિકાની ઉપાધિની કડાકૂટ છે, આટલો કાળ તો ગયો અને હવે બહુ કાળ રહેવાની છે એમ છે જ નહીં. એટલે કેટલી ધરપત આપી દીધી, કેટલી ધીરજ આપી દીધી કે પછી શું બોત ગઈ થોડી રહી. અને હવે થોડાક માટે હારી જાઓ, અનંતકાળથી નથી કર્યું. દેહની, પરિવારની, દેહાદિક પદાર્થની કાળજી તો જીવે બહુ લીધી. નથી લીધી પોતાની સંભાળ, નથી લીધી પોતાની માથાકૂટ. એટલે કે આત્મા મારો કેમ આવો છે એનો વિચાર કે ઉહાપો કોઈ દિવસ કર્યો નહીં. બીજી બધી સેવા કરી, પરોપકાર કરી, બીજાની ચાવી લઈને ફર્યા, પોતાની ચાવી ખોવાઈ ગઈ. તો એમ પોસાય નહીં. કૃપાળુદેવ આપણને પણ કહે છે કે નિર્ભય રહેતા શીખવું. એમાં ખુમારી ભર્યા વચન છે, એ પુરુષાર્થ કરી ચૂક્યા છે અને એનો ખુમાર જુદો છે. અમો મસ્તાનના ઉસ્તાદનો દરબાર જુદો છે. જીગરનો યાર જુદો તો બધો સંસાર જુદો છે. તો આ જીગરનો યાર, એની જીગર બદલાઈ ગયેલી છે. એ જ્ઞાતા દૃષ્ટાપણે ન્યારા થઈને, અસંગ થઈને, નિર્લેપ થઈને જેમ છે તેમ જગતને બેઠા બેઠા મફતમાં જોઈનારા છે. એવા પુરુષ લખે છે. એવા પુરુષ આપણને લખે. આપણે શું મોટાને ઉત્સંગ બેઠા, નાનાને શી ચિંતા? આપણે કાંઈ ચિંતા છે જ નહીં. મૂકી જ દેવાનું છે. પ્રભુશ્રીજીએ ખોળામાં માથું મૂકી દીધું કે સરવાર પણ ભાવે મૂકી દીધું. બધાએ જુદી જુદી રીતે પોતાની પાઘડી મૂકી દીધી છે. કૃપાળુદેવે પોતે પણ પોતાની પાઘડી મૂકીને મોક્ષની પાઘડી પહેરી છે. એ 16 વર્ષના કૃપાળુદેવ મોક્ષ માળા રચે છે ત્યારે ભલે પાઘડી પહેરતા હોય, પરંતુ પછીથી એ પોશાક હતો, એ સમય હતો, એ જમાનો હતો, પરંતુ પછી તો મોક્ષની પાઘડી અને બીજા બધા પાઘડીવાળાને પણ પાઘડી ઉતારી છે. એટલે કે મોક્ષની પાઘડી પહેરાવી છે. એટલે કે સમ્યક દર્શન અને ક્ષાયિક સમ્યક દર્શન, સમાધિ, મરણ અને પછી જે કેવલ જ્ઞાન થાય છે તે એ પણ ભવિષ્યમાં થશે. બધા જીવ મોક્ષગામી સ્વરૂપની પ્રાપ્તિ કરીને ગયા. તો પછી હવે આગળ જઈએ પત્રાંક 532 પછી પત્રાંક 533. મુંબઈ, કારતક સુદ એકમ, વિક્રમ સંવત 1951, તારીખ 29/10/1894. બેસતા વર્ષે પત્ર લખાયો કહેવાય ને, કારતક સુદ એકમ એટલે. કોને લખાયો છે? પૂજ્ય ધારશીભાઈ કુશળચંદભાઈ સંઘવી, મોરબી છે, તેમને લખાયો છે. મતિ જ્ઞાન આદિના પ્રશ્નો વિશે સમાધાન પત્ર દ્વારા એ થવું કઠણ છે, કેમ કે તેને વિશે વિશેષ વાંચવાની કે ઉત્તર લખવાની પ્રવૃત્તિ હમણાં થઈ શકતી નથી.
કયો પ્રશ્ન પૂછાવ્યો તે આપણને ધારસીભાઈનો પત્ર મળી શક્યો નથી, એટલે ખબર નથી. પરંતુ વિષય વસ્તુ ખબર પડી કે મતિ જ્ઞાન આદિના પ્રશ્નો વિશે, એટલે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન વગેરે જ્ઞાનની વાત છે. તો આ ધારસીભાઈ કોણ? જોકે આપ જાણો જ છો, પણ જરા આપણને અનુસંધાન રહે એટલા માટે કે જે આપણે ક્ષમાપના પાઠ બોલીએ છીએ, હે ભગવાન હું બહુ ભૂલી ગયો, એનું પદ્યાવતરણ કર્યું હોય તો ત્યાં ધારસીભાઈ કુશળચંદ સંઘવીએ કર્યું છે. હે નાથ ભૂલી હું ભવસાગરમાં ભટક્યો, દર 14 ગાઈએ છીએ, ઘણા દરરોજ ગાતા હશે વગેરે. તો એ પદના રચનારા છે. મોરબી સ્ટેટના એ વખતના ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ ન્યાયાધીશ જે કયો તે પોતે 50 વર્ષના છે અને કૃપાળુદેવ 20-22 વર્ષના છે, તે વખતની વાત છે. અને મોરબીની એક સરખી 2200 અગર 2800 ફૂટ લાંબી ઊભી બજાર, સીધી બજાર જેમણે જોઈ છે ને ખ્યાલ છે. અને એ બજારમાં તડકો ઘણો આવે, તેમ છતાં થોડોક છાંયો પણ હોય, કારણ કે દુકાન નીચે ઉપર આવી જાય, પણ એક સરખી બજાર એવી બીજે ક્યાંય નથી એ 2200-2800 ફૂટ લાંબી. અને એ આખું બજાર ચીરીને જવાનું હતું. તો એક વખત કૃપાળુદેવે મોરબીમાં છે અને ધારસીભાઈ પણ મોરબીમાં છે, બંને ફરવા નીકળે છે, બપોરની ચાંદનીમાં નીકળે છે. અને પછી કે ચાલો બહાર જઈશું, ઘરમાં બેઠા હતા કે જ્યાં બેઠા હતા ત્યાંથી, અને એમ કરીને બહાર નીકળ્યા. બહાર નીકળીને તરત જ છત્રી સાથે લીધી. એ જમાનામાં પણ ઘણા ઉનાળામાં ઉઠતા હતા, કાળી છત્રી હોય પણ તો પણ ઉઠતા હતા. તો કૃપાળુદેવે કહ્યું પણ ખરું, અને ધારસીભાઈને કે છત્રી ખોલો ને, એટલે છત્રી ખોલી. ધારસીભાઈએ ખોલી. આખી બજાર, રાત નથી, અડધી રાત નથી, ભર બજાર છે અને ખરો બપોર છે, એટલે કે બધા જ છે. 12 થી 2 બધું બંધ થઈ જાય એવું નથી, કે 12 થી 4 બંધ એવું નથી. આખી બજાર ચાલુ છે, લોકોના ટોળે ટોળા છે અને બધા જુએ એમ છે. અને તેમ છતાં ધારસીભાઈએ અમન્યા રાખી છે, વિનય રાખ્યો છે. એમને જરાય ક્ષોભ થયો નથી. મનના ભાવ પણ સાથે બાજુમાં રહેલા કૃપાળુદેવ જાણે, એટલે કેટલી બધી મુસીબત થાય તો એમને જરાય ક્ષોભ સડવડાટ થયો નથી. અને પ્રેમથી એકદમ જ અદાથી ખોલી છે, કે જાણે કે પોતાના નાના છોકરાને માં કંઈ માથે ઓઢાડતી હોય ને રક્ષણ પ્રેમ આપતી હોય એવી રીતે લઈ ગયા છે. કૃપાળુદેવને એ પ્રસંગ બરોબર યાદ છે, અને યાદ જ હોય, કહેવાની વાત જરૂર જ નથી. એ આખી બજાર પૂરી થઈ એટલે કે છત્રી બંધ કરી દો. તો કે હવે તો બજારનો ટેકો કે રક્ષણ હતું એ ગયું દુકાનનું, હવે તો એકદમ જ તડકો છે, હવે તો ખાસ જરૂર છે. તો કે ના, એ તો તમારી કસોટી કરતો હતો કે પરીક્ષા કરતો હતો. એટલે કે લોકસંજ્ઞા કેટલી છે, લોક મૂકે પોપ પ્રભુશ્રીજી કહે. તો કે લોકોને એમ ન લાગે કે લોકો જુએ છે એટલે હું મારું સ્ટેટસ કે મૂકી દઉં, તો કે આપોપું તો છોડી દેવાનું છે, કે હું આવડો ને આ આવડા ને એવું બધું તો મૂકવાનું છે. એટલે તમે ટૂંકમાં પાસ થઈ ગયા. એવા જે છે તે ધારસીભાઈની વાત છે. એ તો એક ક્રિયા થઈ કે વિનય થયો. બીજું તો કે ગાંગેય અણગારના ભાંગાના રહસ્યની વાત આપ જાણો છો, કે સાધુ સાધ્વીજીને પણ એ ભણાવી શકે, ચર્ચા કરી શકે, એક પંડિતજીની રૂએ કહી શકે તેટલો ક્ષયોક્ષમ આ ધારસીભાઈનો હતો. એટલે કે જીનાગમનો એટલો પરિચય હતો. તો આ બાજુ જુઠાભાઈ અંબાલાલભાઈ પણ ઓછા નહોતા, કમ ન હતા, એમને પણ એટલો જ હતો. કૃપાળુદેવે બધા વીણીને ભેગા કર્યા છે. છાનકવાસી આમનાઈના અને શાસ્ત્રના અભ્યાસી, કે મૂકો તમારો શાસ્ત્રીય અભિનિવેશ. અને પ્રેરણાના પાન કરાવ્યા, સત્પુરુષાર્થ આપ્યો, કરાવ્યો, સ્વરૂપનું ભાન કરાવ્યું છે. તો અહીંયા પણ એક વખત કોઈ ઉપાશ્રયથી કહેવા આવ્યું, મોરબીની જ વાત ચાલે છે, કે ધારસીભાઈ આજે મહારાજ સાહેબે કેવડાવ્યું છે, આ ગાંગેય અણગારના ભાંગાનું રહસ્યને સમજવાનું છે, તો બપોરે આપ પધારજો. તો એ ચિઠ્ઠીમાં હતું, કંઈ મૌખિક વાત નથી, એટલે કંઈ બોલ્યા નથી. આ તો આપણે અત્યારે કહીએ છીએ. તો ચિઠ્ઠી વાંચીને મૂકી દીધી સૌભાગભાઈ, ધારસીભાઈ. પછી કૃપાળુદેવના તો જ્ઞાનમાં છે જ, એટલે એ જરા આડાવડા થયા. ત્યાં ગાંગેય અણગારના ભાંગાના વિશેનું બધું રહસ્ય બહુ અઘરું છે, થોકડામાં આવે, પ્રજ્ઞાપના સૂત્રમાં આવે, બીજા શાસ્ત્રમાં આવે, એ બધું એમણે થોડાકમાં મૂકી, એટલી વારમાં લખી અને વાળીને મૂકી દીધું. અને બકરી બેન આવ્યા તો મોઢામાં મૂકી દીધું, લઈ લીધું. એ જે ચિઠ્ઠી મૂકી હતી એ પણ તરત જ બકરીને હકાલતા, હાંકી કાઢતા એના મોઢામાંથી પડી ગઈ, એટલે બચી ગઈ. આબાદ બચી ગઈ, બાલ બચી ગઈ. અને એ જે ચિઠ્ઠી હતી તે ધારસીભાઈએ વાંચી. તો એમને થયું, અહો, કૃપાળુદેવનું આટલું જ્ઞાન શું કામ આવ્યું હતો, શું છે એની ચર્ચા કરવાની છે. અને ત્યારે એ ધારસીભાઈ થોડાક ક્ષોભ પામી ગયા હોય, કે આ જ્ઞાની બેઠા છે અને મને પેલો બોલાવવા આવ્યો છે, તેડવા આવ્યો છે, અને મારે જવાનું છે, અથવા મેં હજી કૃપાળુદેવને વાત નથી કરી, મનમાં રહે છે, છુપાવ્યું છે કે મારે આજે જવાનું છે. તો કૃપાળુદેવ તો તરત જ કહી દે કે શું સમજ્યા છો તમે, શું સમજવાના છો, કે શું સમજેલા છો, બતાવો, મને કહો. એ પહેલાં કૃપાળુદેવે ખરાબ ન લાગે તેમ લખી દીધું, કહી દીધું, ચિઠ્ઠીમાં આવી ગયું. અને ધારસીભાઈની શ્રદ્ધામાં અપ્રતિમ વધારો થઈ ગયો, કે હો, આનું કેટલું જ્ઞાન છે.
એવા તો અનેક પ્રસંગ હશે, પણ જ્ઞાનની વાત ચાલે છે, પોતે ક્ષોભક્ષમ ધરાવે છે. પછી કૃપાળુદેવ પાસે વિનયપૂર્વક માફી માગે, કહે છે કે મારા મનમાં આવું હતું, મારે જવાનું હતું, વગેરે વગેરે. અને ગાંગે અણગારના ભાંગાની વિગત તમે સમજાવશો, પણ તેનું રહસ્ય જે છે એ તો જાણતા નથી, એ કૃપાળુદેવે કહી દીધું. એટલે આવો જેના ઉપર ઉપકાર છે, એટલે કેટલું કૃપાળુદેવનું જ્ઞાન છે જોવાનું છે. જોકે સરખામણી થાય તેવું જ નથી. તેવા ધારશીભાઈને ક્ષોભક્ષમવાળા, શ્રદ્ધાવાળા, અને એમને ક્રિયાકોશ છે કિશનદાસજીએ કંઈક આપણને ન સમજાય તેવી ભાષામાં છે, હિન્દી, મારું અને વ્રજ અને હજી ઢુંઢારી, એવી બધી ભાષાનું સંમિશ્રણ હોય તેવું છે. મને તો બહુ ઓછું સમજાય છે એટલે કહું છું. તો કે એ ક્રિયાકોશ જે સત્શ્રુતની યાદી છે એમાં કૃપાળુદેવે મૂકેલું છે કે વાંચવા જેવો છે, વિચારવા જેવો છે. ક્રિયાકોશ એનું નામ જ છે. આ ખવાય આ ન ખવાય એવી બધી બહુ જ વિગતથી વાત છે. એટલે જેમાં શંકા હોય કે જાણવું હોય તો જરૂરથી જાણવા જેવું છે. તો એ ક્રિયાકોશના અમુક ભાગનો અનુવાદ કરવાની આજ્ઞા પણ કૃપાળુદેવે આ ધારશીભાઈને કરેલી છે કે તમારે એ અનુવાદ કરવા જેવો છે, કેમ કે ભાષાકીય મુશ્કેલી બધાને નડે છે. તો એના ઘણા ખરા ભાગનું, લગભગ પૂર્ણ ક્રિયાકોશનું એમણે ભાષાંતર કરેલું મારા ખ્યાલમાં છે ત્યાં સુધી મળી શક્યું નથી, પણ એમણે કરેલું છે. તો એમની આજ્ઞા મળી ગઈ કૃપાળુદેવની, એ મોટી વાત છે. અને આજ્ઞાનું પાલન કર્યું એ મોટી વાત છે. અને એમની હયાતીમાં જ, વિદ્યમાનપણામાં જ. અને પછી કેવલ જ્ઞાન વિશે તમારે નિબંધ લખવાનો છે એવું પણ ધારશીભાઈને કહ્યું છે, અને ધારશીભાઈએ લખ્યો પણ છે. અને કેવળ જ્ઞાનના નિબંધમાં એક વાત એવી આવી કે આ કાળમાં સંઘીણના અભાવે કેવલ જ્ઞાન ન પણ થઈ શકે. જીવનો પુરુષાર્થ એવા શરીર સંઘીણ હોવાથી ઉપડતો જ નથી કે જેથી કરીને જેમ આપણે ધ્યાન, યોગ, તપ કહીએ વગેરે, તો કે એ ઉપડતો નથી. એટલા માટે સંઘીણનો અભાવ અમને મુખ્ય લાગે છે. અને એ શાસ્ત્રોક્ત વાતને લીધે કેવળ જ્ઞાન આ કાળમાં નહીં હોઈ શકે, ન થઈ શકે એવું એમણે લખ્યું. કૃપાળુદેવે વાંચ્યું. કૃપાળુદેવે પછી પૂછ્યું અને બેસાડી અને જવાબ આપ્યો છે કે આ કાળમાં સંઘીણના અભાવે ન થઈ શકે તો સંઘીણ બદલી શકાય છે. અમારું પોતાનું વજ્ર, ઋષભ, નારાજ સંઘીણ છે. કોઈ કહે નહીં કે 140 રતલમાંથી 44 રતલની કાયા થઈ ગઈ, 45 રતલની કાયા. જે ચિત્રપટ જે આપણે જોઈએ છીએ, દર્શન કરીએ છીએ, પદ્માસન મુદ્રા અને જીન મુદ્રા, બેઠાકાર અક્ષર, ગુફાકાર અક્ષર, જેના દરરોજ દર્શન કરીએ છીએ, તે વખતે તેમનું 44-45 રતલ વજન હતું. અને તે પહેલાં 140 હતું, જે ધ્યાનસ્થ મુદ્રાનું ચિત્રપટ જે છે ત્યારે. તો કે એ પુરુષ લખે છે કે અમારું એ સંઘીણ છે. તો કોઈ માને નહીં. આપણે અત્યારે સાંભળતા એમ થઈ જાય છે આવું કંઈ હોય તો શાસ્ત્રો પ્રમાણે નહીં હોય, 5મો આરો છે એ પ્રમાણે નહીં હોય, તો કાંઈ નહીં, સંઘીણમાં ફેરફાર થઈ શકે છે. સેંડા વગેરે છે તે આ કાળમાં જ જન્મેલા છે, એની પણ વાત આવી. એ વખતે છાપામાં બહુ ચર્ચાતું હતું, એની પણ વાત મૂકી, દૃષ્ટાંતથી સાબિત કર્યું. વળી કર્મગ્રંથના અઠંગ અભ્યાસી છે. શાસ્ત્રોમાં કર્મગ્રંથ ઉપર આ ધારશીભાઈની માસ્ટરી કહેવાતી. તો બીજા પણ શાસ્ત્રો ઉપર હશે. તો એ વખતે કહે છે કે એમાં સંક્રમણ થઈ શકે છે. કેટલીક કર્મ પ્રકૃતિઓ સંક્રમાવી શકાય છે અને સંઘીણમાં ફેરફાર થઈ શકે છે. એક સંઘીણમાંથી બીજું સંઘીણ થઈ શકે છે. તો તમે કહેતા નથી, તમે લખતા નથી, તમે તો જાણો છો કર્મગ્રંથવાળા, એમ કરીને કૃપાળુદેવે કહ્યું હશે કે તો સંઘીણમાં ફેરફાર થાય કે નહીં? તો કે જરૂર થાય. એ પ્રકૃતિ સંક્રમાવી શકાય છે. તો પછી અપવાદ રૂપે અમે પણ હોઈ શકીએ કે નહીં? તો કહે છે અપવાદ રૂપે આપ હોઈ શકો છો, પણ સિદ્ધાંત રીતે હું કહી શકતો, લખી શકતો નથી, પણ અપવાદ રૂપે હોઈ શકે છે એમ ઠસાવ્યું છે. ઠોસ પૂર્ણ જવાબ આપ્યો છે, સમાધાન કરાવ્યું છે. તે આ ધારશીભાઈને કરાવેલું છે. અને આ બધું પાને ચડેલું હોવાથી અને આપણા સુધી આવ્યું હોવાથી આપણે પણ સારી રીતે વાત કરી શકીએ છીએ. નહીંતર બધું મોભમ અને મગમ હોત, પણ એવું નથી. નિર્વાણ વખતે એટલે કે કૃપાળુદેવના નિર્વાણ વખતે ચૈત્રવદ પાંચમના દિવસે હાજર નથી, પરંતુ છેલ્લા 5 થી 6 દિવસ ધારશીભાઈ સેવામાં પણ હતા. એટલે કે છેક સુધી હતા. ચૈત્રવદ ચોથ સુધી જેમ જુઠાભાઈના પત્ની શ્રી ઉગરીબેન હતા, તેવી રીતે ચૈત્રવદ ચોથ સુધી, આગલા દિવસ સુધી ધારશીભાઈ પણ હતા. રજા માગી કે પ્રભુ મોરબી થોડુંક ન ચાલે તેવું કામ છે, રજા આપો, પાછો 2-4 દિવસમાં આવીશ. કૃપાળુદેવ કહે છે ધારશીભાઈ કહેવું તો ઘણું હતું, હવે અવસર નથી. એટલે હું કહી શકું એમ નથી અને તમે રોકાઈ શકો એમ નથી. પણ એટલે એમ તો થાય છે કે રોકાય તો સારું,
પરંતુ આજ્ઞા કહેતા નથી કે રોકાવ. જીવની ઈચ્છા જાણી લીધી કે આ જીવને જવું છે અને જવાનું પ્રયાણ કરે છે તો ભલે જાય એમ કરીને કૃપાળુદેવે કહ્યું નહીં કે કાલ સુધી રોકાઈ જાઓ કે 2 દિવસ તો રોકાઈ જાઓ, જવા દીધા છે. આ જુઓ જ્ઞાની પુરુષોની કરુણા છે. એમને એમના ભાવ, એમની પરિસ્થિતિ, સંયોગનો ખ્યાલ આવી ગયો તો એ રીતે કાળજી લીધી છે અને બીજી રીતે એવી આજ્ઞા આપી નથી અને એ ગયા. ઉગરીબેન પણ ગયા તો અનુસંધાનમાં વાત નીકળી એટલે એમને પણ કહ્યું તો કે ભગવાનનો સંદેશો, આ ભગવાનનો સંદેશો શું? ઉગરીબેને પૂછ્યું, આપનો સંદેશો? તો કે સંદેશો એટલો જ કે ભગવાનના ધામમાં છીએ. સુખધામ અનંત સુસંત છે એ લખાઈ ગયું છે અને કે સુખધામ જ છે, ભગવાનનું ધામ છે. અહીંયા પણ અમે સ્વરૂપમાં સુખમાં છીએ અને પછી જઈશું ત્યાં પણ સ્વરૂપ સુખ જ છે, એટલે ભગવાનના ધામમાં છીએ એટલો સંદેશો આપજો. આ જ્ઞાની પુરુષની સંકેતાત્મક વાણી, રહસ્યપૂર્ણ વાણી આપણે નથી ઓળખી શકતા, નથી પરખ થતી, પામી શકતા નથી. પછી આ જ ધારસીભાઈની વાત આગળ ચાલે કે ધંધુકામાં પ્રભુશ્રીજીના દર્શન કરવા ગયા. કૃપાળુદેવનું નિર્વાણ થઈ ગયું પછી આધાર કોણ, મારો આશરો શું, મારે કોનું શરણ લેવું? તો ધંધુકામાં પ્રભુશ્રીજી વિદ્યામાન હતા અને બિરાજમાન હતા ત્યારે ત્યાં ગયા. દર્શન કર્યા, સત્સમાગમ કર્યો અને કહ્યું છેલ્લે વિદાય લેતી વખતે કે મને કંઈક આપની પ્રસાદી, કે આપ મને કંઈક 2 શબ્દ કહો કે કંઈક આજ્ઞા કરો. કે ત્યારે પ્રભુશ્રીજી કહે છે, તમે તો ઘણો ક્ષમવાળા, તમે તો કૃપાળુદેવને રૂબરૂ મળેલા છો, સત્સમાગમ કરેલો છે, કૃપાળુદેવની કૃપા છે આપના ઉપર, એમણે જે કહ્યું હોય તે કરવું, પોતે આજ્ઞા આપી નથી. કૃપાળુદેવે જે કહ્યું હોય તે આજ્ઞા, જે કહ્યું હોય તે આદેશ, સંદેશ અને કંઈ નહીં. પછી બહુ કરગરે છે એટલે સમજી પણ ગયા કે પ્રભુશ્રીજી મને એવો યોગ્ય ગણતા નથી, એટલે મને અધિકારી ગણીને કંઈ આજ્ઞા આપતા નથી. એટલે એમને આંખમાં આંસુ પણ આવી ગયા અને એ વખતના મેજિસ્ટ્રેટ કે ન્યાયાધીશ કે કેટલા કડક, કોઈ પણ અંતરથી બિલકુલ કોમળ છે અને એમાં આ તો કૃપાળુદેવવાળા, એટલે પછી એકદમ દ્રવી જાય છે. તો પ્રભુશ્રીજીને થાય છે કે બીજા જીવોને આજ્ઞા આપવાનું, સત્સાધન બતાવવાનું જે કૃપાળુદેવ કહી ગયા છે તે હું આપને કહી શકું અથવા હું એટલું જરૂર કહું. 7 અભક્ષ વ્યસનનો ત્યાગ, આજ્ઞા ભક્તિ વગેરે કહ્યું. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્રનું સ્મરણ એ મુખ્ય વાત છે અને એ આજ્ઞા ભક્તિમાં ખરેખર તો કઈ ભક્તિ છે, કઈ આજ્ઞા છે? તો કે આજ સુધીના બધા કુગુરુ, અસદગુરુને ઓસીરાવું છું અને હે પરમ કૃપાળુદેવ, તમને જ મારા ગુરુ, જ્ઞાની કે ભગવાન કહું છું. થાય તો કલ્યાણ તમારાથી જ મારું થશે, બીજેથી નહીં. અમ થકી એમ તમ થકી થશે. કૃપાળુદેવે કહ્યું છે ને આપણે કેવું છે, બીજેથી નહીં. એટલે બીજી બધી માન્યતાનો ભૂસાડીઓ કરવો એ સાચી આજ્ઞા છે. તો આત્મામાં રહેવાય, આ વત્તા જ્ઞા, આત્માને જાણવો, આત્માને ઓળખવું. જ્ઞાન સ્વરૂપી છે આત્મા, જ્ઞાન સ્વભાવી છે, પણ ઓળખાણ ક્યાં છે? તો કે એનું નામ આજ્ઞા. સાચી આજ્ઞા, ખરી આજ્ઞા, દિલથી આજ્ઞા, ભાવથી આજ્ઞા, આ છે એમ સમજાય છે. ખરેખર તો જ્ઞાની પુરુષનો આશય જ્ઞાની પુરુષ જાણે. પહેલો તો સ્થૂળ ત્યાગ છે, બાહ્ય ત્યાગ છે, 7 અભક્ષ વ્યસનનો ત્યાગ. પણ ખરો ત્યાગ મિથ્યાત્વનો કરાવે છે કે જૂનું બધું ભૂલી જાઉં છું, ઓસીરાવું છું. મિચ્છામી દુક્કડમ, જે ગઈ વસ્તુ સોચે નહીં, આગમ વાંછા નહીં. વર્તમાન વર્તે સદા, સો જ્ઞાની જગમાઈ, એ આજ્ઞા. અને કે છે સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્રનું સ્મરણ કરવું. એટલે જે આજ્ઞા હતી તે આજ્ઞા લઈને જ ધારસીભાઈ ગયા. પ્રભુશ્રીજીની આ આજ્ઞા જાણે કે કૃપાળુદેવની આજ્ઞા દોહરાવી, રિપીટ થઈ, તાજી થઈ, પુનર્જીવન પામી, સજીવન મૂર્તિ પાસેથી ફરી મળી. એટલે એમને ઘણો આનંદ છે, ભલે આંસુ છે પણ આનંદ છે. અને જીવનના અંતકાળ સુધી તેઓએ તે મંત્ર સ્મરણમાં ગાળ્યું. આવા ભણેલા ગણેલા ક્ષમવાળા અને પુરુષ પર્યાય માત્ર મંત્ર સ્મરણમાં રહી શકે નહીં, પણ એ રહી શક્યા છે. આજ્ઞાનું બળ છે, એ બોધ બળ છે. અને ત્યાં સુધી કે મશીન નહોતા, રેડિયો નહોતા, તો કોઈ મુમુક્ષુ પણ મંત્ર સ્મરણ કરાવે તેવા હાજર નહોતા. તો પોતાના ઘરમાં એક માણસ એવો રાખ્યો, એક વ્યક્તિ એવી હાયર કરી કે તારે મને 24 કલાક મંત્ર સ્મરણ જ આપવું. બોલ બોલ કરે ને તેમ રૂમમાં ભરી જ દેવું. અને છેક સુધી, અંત સમય સુધી ખંભાતમાં એમનો દેહ ત્યાગ થયો છે, મોરબીમાં નથી થયો. ખંભાતમાં પ્રભુશ્રીજીના સહયોગથી અને મોહનલાલજી મુનિ પણ હતા. એમનો સમાગમ 2 માસ સુધી કર્યો. નારના પૂજ્ય રણછોડભાઈ પણ ત્યાં હતા, એમની સાથે પણ 8 દિવસ સત્સંગ સમાગમ કર્યો. અને પછી બંનેને પ્રતીતિ થઈ, રણછોડભાઈને અને મોહનલાલજી મુનિને, કે આ બંને
ધારશીભાઈને સમાધિ મરણ થાય છે કે થયું છે કે થશે, પહેલાં થશે એમ લાગ્યું, પછી થઈ રહ્યું છે એમ લાગ્યું, અને પછી નજરે જોયું એટલે થયું એમ લાગ્યું, અને એમના પુરુષાર્થને ગજબ વખાણ્યો કે આ પુરુષ પહેલાં ક્ષમવાળો પણ આ તે પહેલાંમાં હતા, પણ કૃપાળુદેવ મળ્યા, પ્રભુશ્રીજી મળ્યા, એક ભવમાં બબ્બે સત્પુરુષ મળે, બબ્બેની સન્મુખ જવું, બંનેની પ્રતીતિ હોવી એ પણ અદ્ભુત વસ્તુ છે. કોઈક વિરલાને જ મળે જયસંગભાઈ શેઠ જેવા અને ધારશીભાઈ જેવા, અને એ પુરુષાર્થને વખાણનારા હતા. અને આખરે વિક્રમ સંવત 1975ના માગશર માસમાં ખંભાતમાં આ ધારશીભાઈ જેને પત્ર લખાયો છે એમનો દેહ ત્યાગ થયો. ધન્ય છે ધારશીભાઈને, કેમ કે ક્ષમ આડો આવે પણ આડો આવ્યો નથી, અને કૃપાળદેવના ગયા પછી નિર્વાણ પછી પણ આડો આવ્યો નથી. તે આ સત્પુરુષની કૃપા, અહો સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત્સમાગમ, જીવનો પુરુષાર્થ અને સત્પુરુષનો યોગ, બંને વસ્તુ એટલે બે હાથે તાલી પડી ગઈ. તો એવા ધારશીભાઈએ મતિ જ્ઞાનમાં શું લખ્યું હશે એ પ્રશ્ન થાય. જ્ઞાનના ભાગ તો સમજવા માટે છે, બાકી જ્ઞાન જ છે, એની ટ્રાન્સેન્ડન્સ, નિસીમતા, અસીમતા, પારગામિતા, પારદર્શિતા જુદી જ છે. એના પ્રકાર હોઈ શકે નહીં, પણ સમજવા માટે શાસ્ત્રકારોએ લખેલા છે. તો મતિ શ્રુતાવધિ મનઃ પર્યાય કેવલાની જ્ઞાનમ તત્વાર્થ સૂત્રનું સૂત્ર છે. પહેલા અધ્યાયમાં જ મોક્ષ માર્ગ જેણે રચ્યું, તત્વાર્થ સૂત્ર રચ્યું, વાચક ઉમા સ્વાતિજી. એના 10 અધ્યાય, લગભગ 350 સૂત્ર, 325 છે કદાચ. એમાં 10 અધ્યાયમાં પહેલા અધ્યાયનું પહેલું સૂત્ર તે મોક્ષ માર્ગ કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. એમાં આગળ જતાં જ્ઞાનની વાત તરત આવે. તો કે કેવી રીતે થાય, તો પહેલાં વર્ણન આવે કે મતિ શ્રુતાવધિ મનઃ પર્યાય કેવલાની જ્ઞાનમ. મતિ શ્રુત અવધિ મનઃ પર્યો કેવલ જ્ઞાન એ 5 જ્ઞાન છે. એમાં મતિ અને શ્રુતથી કેવલ જ્ઞાન થાય છે, અવધિ જ્ઞાન મનઃ પર્યો જ્ઞાનની જરૂર નથી. એટલે કે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનમાં શાસ્ત્ર પુરુષો એ શાસ્ત્ર કરતા પુરુષો ઝઘડે છે કે વિવાદ સર્જે છે કે શ્રુત જ્ઞાન પહેલું કે મતિ જ્ઞાન પહેલું. આપણને કોઈ પૂછે તો શ્રુત એટલે સાંભળવું, ને મતિ એટલે મનમાં જે છે તે બુદ્ધિ. તો આપણને કોઈ પૂછે કે પહેલું કયું તો શું કહીએ? આપણે કહીએ કે સાંભળીએ તો ખબર પડે ને, અને કોઈ વાર એમ કહીએ કે ખબર પડે છે તો સાંભળીએ છીએ ને, એટલે મતિ જ્ઞાન પહેલું એમ થાય. અને કોઈને એમ થાય કે સાંભળીએ છીએ ત્યારે જ બધી ખબર પડે છે, નહીંતર તો કાંઈ નથી, એટલે શ્રુત જ્ઞાન પહેલું. તો આપણે તો તરત કહી દઈએ કે બે સાથે જ છે, અને બહુ જવાબ આપવો જ પડે તો મતિ જ્ઞાનને પહેલું કહીએ. તો એમાં જ્ઞાની પુરુષો 500 પાના લખે છે. એ આપણે હવે એમાં ક્યાં અત્યારે જઈએ, પણ ધારશીભાઈને કૃપાળદેવ જેવા બંને છે ભેગા થયા તો કદાચ મતિ જ્ઞાનની ઘણી લાંબી છણાવટ લખી હશે, એટલા માટે વાત કરીએ છીએ. તો આપણને કોઈ પૂછે તો શું કહીએ, તો આપણે મતિ જ્ઞાન કહીએ. તો તત્વાર્થ સૂત્ર કરતાં શું કરે કે છે કે શ્રુતમ મતિપૂર્વમ દ્વયનેક દ્વાદશ ભેદમ, એકના 2 ભેદ છે, એકના 12 ભેદ છે વગેરે. શ્રુતમ મતિપૂર્વમ, શ્રુત જ્ઞાન મતિપૂર્વક થાય છે, મતિ જ્ઞાન સાથે થાય છે. એટલે કે પહેલું મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન થાય છે, પણ કોને, ક્યાં, શેમાં, કેવી રીતે, તો કે મતિથી, બુદ્ધિથી થાય છે. એટલે કે મતિ, મન જે કયો તે છે તો થાય છે. એટલે કે મતિ જ્ઞાન પહેલું છે, એ હોય તો એના આધારે શ્રુત જ્ઞાન થાય છે. એટલે કે મતિ જ્ઞાન પહેલું છે, પછી શ્રુત જ્ઞાન છે, એમ આવ્યું. જોકે બંને સાથે કહેવાય, છતાં શ્રુત જ્ઞાન મતિપૂર્વક થાય છે, એટલે એને 1 સેકન્ડ માટે પણ પહેલો નંબર આપવો પડ્યો. હવે મતિ જ્ઞાન એટલે આપણે જે માન્યું છે કે શું, તો કે શાસ્ત્ર કરતાં નંદી સૂત્રમાં ભગવાન જણાવે છે, આચાર્ય ભગવાન, કે સામાન્ય જ્ઞાન અને વિશેષ જ્ઞાન એ 2 ભેદ છે. તો એમાં મતિ, બુદ્ધિ, મેઘા જે બધા શબ્દો કહીએ, માન્યતા જરાક વિષય બદલાઈ જાય છે, દર્શન મોહ ને મિથ્યાત્વ ને એમાં જતું રહે છે. તો એ મોહનીય કર્મની વાત આવી ગઈ. અહીંયા માત્ર મતિ એટલે બુદ્ધિ, મેઘા રાખીએ, પ્રજ્ઞા પણ નહીં, તો કે સામાન્યપણે. પછી વિશેષ, તો કે વિશેષપણે જે મતિ જ્ઞાન છે તે સમ્યક દૃષ્ટિનું કહ્યું જાય છે, અને મિથ્યાત્વી છે એનું મતિ અજ્ઞાન કહ્યું જાય છે. સમ્યક દર્શન નહીં હોવાથી જે જ્ઞાન છે તે ખોટું છે, બરાબર નથી, એટલા માટે તેને મતિ અજ્ઞાન નામનો શબ્દ વાપર્યો છે. એટલે 2 પ્રકારે મતિ જ્ઞાન કહ્યું, સામાન્ય અને વિશેષ. સામાન્ય આપણે જે કહીએ છીએ તે સામાન્યપણે, વિશેષ એમાં 2 ભાગ પાડ્યા, મતિ જ્ઞાન અને મતિ અજ્ઞાન. એમાં સમ્યક દૃષ્ટિનું મતિ જ્ઞાન અને મિથ્યાત્વીનું મતિ અજ્ઞાન. પછી શ્રુત જ્ઞાનની વાત કરે કે શ્રુત જ્ઞાન કેવી રીતે, તો કે એના પણ 2 ભેદ છે, સામાન્ય પ્રકારે શ્રુત અને વિશેષ પ્રકારે શ્રુત. સામાન્ય તો સાંભળીને જે થાય છે તે, અથવા શાસ્ત્રનું જે કાંઈ છે તે કોઈને વાંચીને પણ થાય, કોઈને સાંભળીને થાય. તે કંઈ પણ સાંભળવું, ઘડિયાળના ડંકા સાંભળવા એ પણ શ્રુત જ્ઞાન કહેવાય, માનો કે નહીં. ઈશારાથી આપણે કોઈને 1 આંગળી બતાવીએ, 5 કેટલા વાગે જવાનું છે, કે કેટલા જ્ઞાન, કે કેટલા વાગ્યા, તો એ પણ શ્રુત જ્ઞાનમાં આવે, તો આપ જાણો છો.
તો વિશેષ પ્રકારે શ્રુત જ્ઞાન શું? તો કે સમ્યક દૃષ્ટિનું અને મિથ્યા દૃષ્ટિનું. મતિ જ્ઞાનની જેમ જ શ્રુત જ્ઞાન અને શ્રુત અજ્ઞાન. હવે મતિ શ્રુત જ્ઞાન બંને જુદા પાડી શકાતા નથી. જેમ દેહને આત્મા બંને દ્રવ્ય જુદા જ છે, પણ ક્ષીર નીરની જેમ એક ક્ષેત્ર અવગાહીને રહેલા છે, તેવી રીતે મતિ શ્રુત જ્ઞાન બંને જ્ઞાન જુદા હોવા છતાં એક સાથે રહેલા છે, એટલે કે અન્યોન્ય છે, પરસ્પર છે અને એકી સાથે ક્ષીર નીરની પેઠે જ રહેલા છે. એટલે પહેલા પછીનો વિવાદ ત્યાં મટી જાય છે. એવા મતિ જ્ઞાનના પાછા બે ભેદ છે, શ્રુત નિશ્રિત અને અશ્રુત નિશ્રિત. એ શ્રુત નિશ્રિત એટલે સાંભળેલું પછી બુદ્ધિ વિચારે તે. પછી બીજું અશ્રુત નિશ્રિત, કદી જોયું નથી, જાણ્યું નથી, સાંભળ્યું નથી, વાંચ્યું નથી, તો પણ તેમાં બુદ્ધિ પહોંચે, મતિ વિસ્તરે. તેનું નામ મતિ જ્ઞાન જ છે અને તે અશ્રુત નિશ્રિત છે કે શ્રુતના સહારા વિના છે, સાંભળ્યા વિનાનું છે, પણ પોતાને ખબર પડી જાય. કેવલ જ્ઞાનીનું જ્ઞાન છે તે કેવું કહેવાય? તો કે અશ્રુત નિશ્રિતમાં આવી જાય. આમ જુઓ તો પહેલાં કદી થયું નથી, કદી જોયું નથી, સાંભળ્યું નથી, લોકમાં રહેલા છે તો પણ અલોક આકાશમાં શું હોય ને શું નથી અને કેવડું એને અસ્તિત્વ કહેવાય કે નહીં, એ બધું સિદ્ધશિલા કેવડી, એ બધું સિદ્ધશિલા પર જતાં પહેલાં અહીંયા બેઠા જે ભૂમિમાં હોય ત્યાંથી તેમને જ્ઞાન થાય છે. એ કદી જોયું નથી, કદી જાણ્યું નથી, કદી સાંભળ્યું નથી અને જઈ આવ્યા નથી, તેમ છતાં થાય છે. તો એ કયું જ્ઞાન કહેવાય? તો અશ્રુત નિશ્રિત. એટલે આમ જુઓ તો કેવલ જ્ઞાનનો જ એક ભાંગો થાય. અહીંયા મતિ જ્ઞાન કયું છે, વિચારવા જેવું છે. આવી બધી ચર્ચા અચૂક ધારશીભાઈ કૃપાળદેવને થઈ હશે એમ લાગે છે. અશ્રુત નિશ્રિતના પાછા ચાર ભેદ કયા છે? તો કે ઉત્પાતિકી, વૈનયિકી, કાર્મિકી અને પરિણામિકી બુદ્ધિ. આપણે જાણીએ છીએ બુદ્ધિના ચાર ભેદ તે. તો એમાં પરિણામિકી બુદ્ધિ શું? તો કે ઉંમર વધતા, વય વધતા પાકટ થઈએ અને પુખ્તતા આવે અને આપણને થોડી ખબર પડવા માંડે, 16 સાલને 20 વાનને વગેરે. તો આપણને એમ થાય કે એ તો હવે મોટા થયા, સમજે જ ને, હવે થોડા બાળક છે, હવે યુવાન થયા, એ પ્રમાણે સમજે, હવે પ્રૌઢ થયા, હવે વડીલ થયા, હવે જ્ઞાન વૃદ્ધ, વયોવૃદ્ધ, ધર્મ વૃદ્ધ થયા વગેરે. તો એ પરિણામિકી કે બુદ્ધિ ખરી, પરંતુ પરિણામિકી એનું પરિણામ ક્યારે આવે? તો કે ઉંમર વધતા, સમય જતા આવે તે. જાતિ સ્મરણાદિ જ્ઞાન થાય છે, એ પણ પરિણામિકી બુદ્ધિનો પ્રકાર કહેવાય. જાતિ સ્મરણ જ્ઞાન એટલે મતિ જ્ઞાનનો જ એક ભાંગો. અને મતિ જ્ઞાનમાં જાતિ સ્મૃતિ કે મતિ સ્મરણ કે જે કહો તે જ્ઞાન આવી ગયું. પછી એના પર્યાય શબ્દો છે મતિહિ, સ્મૃતિહિ, સંજ્ઞા, ચિંતા, અભિનિબોધ, ઇથ્ય, નર્થાંતરમ. એટલે કે મતિ જ્ઞાન એને જ પછી સ્મૃતિ જ્ઞાન કહેવાય, એને જ સંજ્ઞા જ્ઞાન કહેવાય, એને જ અભિનિબોધ કહેવાય અને એને જ ચિંતા જ્ઞાન કહેવાય. એટલે કે ચિંતન થઈ શકે છે તે, અને એને આપણે જાતિ સ્મરણ જ્ઞાન કહીએ છીએ તે. એ પરિણામિકી બુદ્ધિનો ભેદ એટલે મતિ જ્ઞાનનો એક પ્રકાર, એ પણ આમાં આવ્યું. પછી કાર્મિકી, તો કે અનેક કળા જે બધા ભણે છે, જુદી જુદી ફેકલ્ટીમાં જાય છે, જે બધી વિદ્યા અભ્યાસ કરે છે, જે બધી ડિગ્રી લે છે અને કુશળ થાય છે, તે કાર્મિકી. એટલે કે કંઈક કરે છે, કંઈક ભણે છે, શીખે છે અને પછી જે બુદ્ધિ આવે છે તે. વૈનયિકી એટલે માત્ર ગુરુનો, જ્ઞાનીનો વિનય કરવાથી શાસ્ત્રના રહસ્ય સમજી જવાય, પાર પામી જવાય. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે, સબ આગમ ભેદ સુર બસે. તો કે એમના માત્ર વિનય કરવાથી બધા જ પાર રહસ્ય જાણી જાય અને પારગામી બુદ્ધિ થઈ જાય, પારંગત થઈ જાય, તે વૈનયિકી બુદ્ધિ. અને છેલ્લી કઈ જે પહેલી છે ઔત્પાતિકી બુદ્ધિ, એ શું? તો કે કૃપાળુ દેવે ઔત્પાતિકી બુદ્ધિ વિશે સમજાવ્યું છે કે કદી ન જોયું હોય, કદી ન સાંભળ્યું હોય, છતાં એકદમ વિશુદ્ધ અર્થ કે ભાવાર્થ થાય એવી સર્વગ્રાહી બુદ્ધિ ઉપજે. એટલે કે 100 ટચના સોના જેવું હોય, એકદમ સાચું હોય. સોનું તો હજી ઠીક છે, સરખામણી કરવી ગમતી નથી, પણ એમાં મીંડમેક ન હોય, કેવલ જ્ઞાનીના જ્ઞાન જેવું હોય, તે ઉત્પાતિકી બુદ્ધિ. અને ઉત્પાતિકી બુદ્ધિ જેને હોય તેને કેવલ જ્ઞાન થઈ શકે છે, એ પણ કૃપાળુ દેવે કીધેલું છે. લોકોએ સાંભળ્યું છે, નોંધ્યું છે અને આપણા સુધી આવેલું છે કે આ કાળમાં સંજ્ઞાન બદલી શકાય છે, ભલે અપવાદ રૂપે કેવલ જ્ઞાન થઈ શકે છે, હોઈ શકે છે. એવી જ રીતે ઔત્પાતિકી બુદ્ધિ જે જીવને હોય તો કે અભયકુમારની કહેવાય. તો કે એ તો આશુ પ્રજ્ઞતા શીઘ્ર જવાબ આપી દે તે. તો કે એમ કોઈની સાથે સરખાવા કરતાં જે જોયું સાંભળ્યું જ નથી અને બુદ્ધિ કહી દે કે બુદ્ધિથી ગ્રહણ થઈ જાય, તેનું નામ ઔત્પાતિકી બુદ્ધિ. ઉત્પાત મચાવે તે નહીં, અને આમ જુઓ તો મચાવી દે, અનાદિકાળનો ખળભળાટ સમાવી દે તેવી બુદ્ધિ કેવલ જ્ઞાન થઈ જાય, તે ઉત્પાતિકી. કૃપાળુ દેવે એમ કહ્યું છે, શ્રી મુખે કહ્યું છે, સ્વમુખે જણાવ્યું છે કે અમને ઉત્પાતિકી બુદ્ધિ છે.
આશુ પ્રજ્ઞની સાઇન કરી છે 27મા પત્રમાં આશુ પ્રજ્ઞ રાજચંદ્ર. આશુ પ્રજ્ઞ ઠાણાંગજી સૂત્રની સાક્ષીએ કહું કે દિવ્ય જ્ઞાની કેવલ જ્ઞાની. આશુ પ્રજ્ઞ એટલે આશુ એટલે જલ્દી ને પ્રજ્ઞા એટલે પ્રજ્ઞાવાન, હાજર જવાબી કે તરત જ કાવ્ય રચના કરે, શીઘ્ર કવિત્વ એમ નહીં. એ તો ઘણા જીવને હોઈ શકે, ઘણીયા ગાંઠિયાને પણ હોઈ શકે, અમુકને હોઈ શકે એમ નહીં. એ તો એનો સ્થૂળ અર્થ છે. આશુ પ્રજ્ઞ એટલે દિવ્ય પ્રજ્ઞા, કેવલ જ્ઞાનીની જે પ્રજ્ઞા કેવી હોય, જ્ઞાન કેવું હોય તેવું જેની પાસે છે તે આશુ પ્રજ્ઞ રાજચંદ્ર. તો અહીંયા મતિ જ્ઞાનની જે ચર્ચા થઈ હશે તે એની સાથે સાથે શ્રુત જ્ઞાન પણ આવે કે શ્રુત નિશ્રિતના કેટલા ભેદ, તો કે અવગ્રહ, ઇહા, અવાય, ધારણા જે મતિ જ્ઞાનના જ ભેદ છે. મતિ જ્ઞાનના શાસ્ત્રોમાં, કર્મગ્રંથમાં, નવતત્વમાં, નંદીસૂત્રમાં જ્યાં પણ લ્યો ત્યાં 28 ભેદ મૂકેલા છે. એના મુખ્ય 4 ભેદ છે: અવગ્રહ, ઇહા, અવાય અને ધારણા. અવગ્રહના 10 ભેદ, ઇહાના 6 ભેદ, અવાયના 6 ભેદ, ધારણાના 6 ભેદ. અને ત્યારે મતિ જ્ઞાન કહેવાય. તો આપણે ધરાવીએ છીએ પણ એમાં શું ભાંગા છે એ ખબર નથી, એવી વાત છે. તો અવગ્રહ એટલે સાદી ભાષામાં ગ્રહણ કરવું, ઇહા એટલે વિચાર કરવો, અવાય એટલે નિર્ણય કરવો અને ધારણા એટલે ધારી રાખવું કે નિર્ધાર જ, નિશ્ચય જ. દાખલા તરીકે હમણાં એક વસ્તુ પડવાનો અવાજ આવે એટલે માત્ર અવગ્રહ કે કંઈક પડ્યું, માણસ નહીં પણ કોઈ વસ્તુ પડી એટલી ખબર પડી અવાજ આવતા મેં. ઇહા વિચાર આવ્યો કે આ કાચનો અવાજ છે, પથ્થરનો અવાજ છે કે ઘંટ પડ્યો અથવા તો વાંદરો પડ્યો કે વાંદરાથી કંઈક પડ્યું, એમ જે વિચાર આવે છે તે ઇહા છે. પછી અવાયમાં નિશ્ચય થાય છે, નિર્ણય થઈ જાય છે કે આ તો કાચ જ ફૂટ્યો છે, કાચનો જ અવાજ છે. અગર તો આ બારણું જ પડ્યું કે લાકડું જ તૂટ્યું એમ જે થાય કે ઝાડ જ પડ્યું એ અવાય છે. અને પછી ધારણામાં તો કે 100% કાચ જ છે અને આ ટ્યુબલાઇટ જ ફૂટી કે તૂટી એનો અવાજ છે. અથવા તો ઉપરથી ઘડિયાળનો કાચ જ પડ્યો છે જો દેખાતું હોય તો તેમ, અથવા આપણે મૂકીને આવ્યા હોય તો તેમ, અથવા તો આ ફ્લાવર વાસ કે પોટ કે અનબ્રેકેબલ ગ્લાસ પણ ફૂટી જાય છે ત્યારે આવો અવાજ આવે છે અથવા આવું કંઈક થાય છે. તો એ છે ટૂંકમાં એ પાક્કો નિર્ધાર થઈ જાય અને એ આપણને સ્થિર રાખીએ, આપણે યાદશક્તિમાં આવી જાય કે આ દિવસે આ જગ્યાએ આવો અવાજ સાંભળ્યો હતો ને એ જાણીતો અવાજ છે, એવું ફૂટે તૂટે તો આવો અવાજ આવે એટલે ત્યાં આપણે સ્ટોરેજ થઈ જાય, મેમરીમાં જતું રહીએ, તે ધારણા છે. તો આ અવગ્રહીય અવાય ધારણા તો આપણા વ્યવહાર સાથે વણાઈ ગયેલું છે. તો એમાં મતભેદ ન હોય, પણ મતભેદમાં શ્રુત જ્ઞાન મતિ જ્ઞાનનું હશે, ઉત્પાદકી બુદ્ધિનું હશે અથવા તો એના વિશેની વિચારણા હશે. એટલે આપણે અત્યારે વિચારવાનો સમય લીધો, અવકાશ લીધો. પછી એ જ મતિ જ્ઞાનમાં વ્યંજન અવગ્રહ અને અર્થ અવગ્રહ. તે વ્યંજન અવગ્રહ 4 ભેદે કહ્યું. શું કામ? તો કે 5 ઇન્દ્રિય છે પણ ચક્ષુર ઇન્દ્રિય એમાં લેતા નથી. કંઈક સાંભળીને જ્ઞાન થાય છે, કંઈક સ્પર્શીને જ્ઞાન થાય છે, તો જોઈને નથી થતું, વધારે થાય છે પણ જોઈને થાય છે તેમાં દર્શનનો વિષય આવ્યો. મતિ જ્ઞાન જ્ઞાન છે, દર્શન નથી. માટે મતિ જ્ઞાનને દર્શન ન હોઈ શકે, મતિ જ્ઞાન પોતે દર્શન ન હોઈ શકે. માટે ત્યાં ચક્ષુર ઇન્દ્રિય, આંખ, મુખ્ય ઇન્દ્રિયને બાકાત રાખી છે. એટલે ત્યાં વ્યંજન અવગ્રહ 4 ભેદે કહ્યું. તો અર્થ અવગ્રહ તો કે એમાં લઈ લીધી આંખ, 5 ઇન્દ્રિય અને 6ઠું મનથી જે થાય છે. કારણ કે મતિ જ્ઞાનનો વિષય ઇન્દ્રિયો અને મનની અપેક્ષા સાથે છે. એમાં ઇન્દ્રિયો મનની જરૂરત છે, એ વિના થતું નથી. અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન જેવું નથી કે એમનેમ ગમે ત્યાં બેઠા હોય, વિચારતા હોય અથવા કાંઈ કરતા ન હોય ને આપણને દેખાઈ જાય, જણાઈ જાય કે કોઈના મનની પર્યાય જણાઈ જાય, એવી આ વાત નથી. એટલા માટે એને મતિ જ્ઞાન છે અને પરોક્ષ જ્ઞાન છે અને ઇન્દ્રિયો મનની સહાયતાથી થાય છે. એટલે અવગ્રહના મુખ્ય 2 ભેદ કે અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહ. વ્યંજનાવગ્રહ 6 વસ્તુ લીધી અને અર્થાવગ્રહમાં 6 વસ્તુ લીધી, વ્યંજનાવગ્રહમાં 4 વસ્તુ લીધી. હવે મતિ જ્ઞાન સમુચ્ચય દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી. તો કે દ્રવ્યથી સર્વ દ્રવ્ય જાણે પણ દેખે નહીં. જુઓ મતિ જ્ઞાનનો વિષય કેટલો લાંબો છે, વિશાળ છે કે સર્વ દ્રવ્ય જાણે પણ દેખે નહીં. અહીં બેઠા આકાશ, દરિયો, ડુંગર ખબર પડે છે તો બધી ખબર પડે છે, બધા ભાવ ખબર પડે છે, કેમ કે એ કોન્સેપ્ટ આપણને ક્લિયર છે. આપણી મર્યાદામાં જેટલું જ્ઞાન છે તેટલું, ભલે ઓછીનું. આપણે તો કેવલ જ્ઞાનની અદાથી તો કહેતા નથી કે અમને દરિયો આવો ખબર છે ને ડુંગર આવો ખબર છે, તો એમ પણ સર્વદ્રવ્ય જાણીએ છીએ, પણ અહીં બેઠા જાણીએ છીએ, દેખતા નથી, જોતા નથી. પછી ક્ષેત્રથી તો કે સર્વ ક્ષેત્રની વાત જાણે પણ દેખે નહીં. કાળથી સર્વકાળની વાત જાણે પણ દેખે નહીં. મતિ જ્ઞાનનો વિષય સર્વકાળની પણ જાણે. આપણે કહીએ જ છીએ ને, ગઈકાલે આમ હતું, પાછલા વર્ષ પહેલાં આમ હતું, 5 વર્ષ પછી આમ, આવતીકાલે આમ, તો ભૂત ભવિષ્ય વર્તમાનની વાત કરીએ જ છીએ, તો મતિ જ્ઞાન જ થયું ને. પછી ભાવથી કે સર્વ ભાવની વાત જાણે પણ દેખે નહીં.
અને કેવલ જ્ઞાની સર્વ દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવની વાત જાણે અને દેખે અને એક સમયમાં દેખે. એક પ્રદેશ, એક પૂતગલ, એક પરમાણુ, એક સમયનું જેને જ્ઞાન તેને કેવલ જ્ઞાન કહીએ. કેવળની જ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન તેને કેવલ જ્ઞાન કહીએ. આવા શ્રુત જ્ઞાન, આવા મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાનના પાછા 14 ભેર: અક્ષર શ્રુત, અનક્ષર શ્રુત, સંજ્ઞી શ્રુત, અસંજ્ઞી શ્રુત, સમ્યક શ્રુત, મિથ્યા શ્રુત, સપર્યવસિત, અપર્યવસિત, પછી ગમિક, અગમિક, સાદી, અનાદિ, અંગ પ્રવિષ્ટ, અંગ બાહ્ય. આ 14 પ્રકારે શ્રુત જ્ઞાનના ભેદ. બંને સાથે હોવાથી બંનેની વિચારણા સાથે લેવી જોઈએ. આ કર્મ ગ્રંથની અને 5 જ્ઞાનમાં આ પહેલા પાશેરામાં પહેલી પૂણી કહીએ એમ કક્કો બારાક્ષરીની જેમ આ કહેવાય. આ કંઈ ઊંડી ચર્ચા નથી. આ તો ઉપલબ્ધ છે. 1 થી 100 આંકડા અથવા તો કક્કો શીખતા હોય તેટલી જ વાત થઈ. પછી એની ચર્ચા તો જુદી છે. તે બંને પુરુષોને ખબર, કૃપાળદેવને ખબર, મતિ જ્ઞાનવાળા દારશીભાઈને ખબર કે શું પૂછ્યું છે. પણ આવી કંઈક વાત હશે એમ સમજાય છે. મહાત્માઓના ચિત્તનું સ્થિરપણું પણ રહેવું જેમાં કઠણ છે એવા આ દુષ્મ કાળમાં તમ સૌ પ્રત્યે અનુકંપા ઘટે છે એમ વિચારી લોકના આવેશે પ્રવૃત્તિ કરતા તમે પ્રશ્નાદિ લખવારૂપ ચિત્તમાં અવકાશ આપ્યો એ મારા મનને સંતોષ થયો છે. નિષ્કપટ દાસાનું દાસ ભાવે યથાયોગ્ય. કૃપાળદેવ લખે છે કે મહાત્માઓના ચિત્તને પણ સ્થિર રહેવું કઠણ છે એવા આ કાળમાં તમે મને યાદ કર્યો લોકના આવેશે પ્રવૃત્તિ કરતા. લોકોની અંદર, ઓળખીતાઓની વચ્ચે રહીને, તમારા ગ્રુપમાં, સર્કલમાં રહીને પણ તમે એમાંથી બહાર આવીને મને આ પછી લખ્યું, પૂછાવ્યું તો મને સંતોષ થયો છે. અમે પણ દાસનાય દાસ છીએ. એટલે કપટ રહિત થઈ આતમ અર્પણા આનંદ ગણપદયે રે. એટલે અમે પણ નિષ્કપટ ભાવે, કંઈ છુપાવ્યા વિના, મનમાં રાખ્યા વિના, સદમસ્ત થયા વિના બધું જ કહીશું, લખીશું, સમાગમે ચર્ચીશું. સજાત્મ સ્વરૂપ પરમ